વર્ગખંડ માત્ર 4 દિવાલ અને બેન્ચોથી બનેલું માળખું નથી, પરંતુ તે જીવંત વિચાર અને ઉછળતા અરમાનોનું સંગમ સ્થાન છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે જો વિદ્યાર્થીઓ શાંત અને શિસ્તબદ્ધ હોય તો વર્ગખંડ સારો કહેવાય, પરંતુ હકીકતમાં વર્ગખંડની જીવંતતા શિક્ષકના મનોબળ અને તેમની પ્રસન્નતા પર આધારિત છે. શિક્ષક વર્ગખંડના સૂર્ય સમાન છે. જેમ સૂર્ય ઉગે ત્યારે આખું જગત પ્રકાશિત થાય છે, તેમ જ્યારે શિક્ષક સ્મિત સાથે અને આત્મવિશ્વાસપૂર્વક વર્ગમાં પ્રવેશ કરે ત્યારે આખા વર્ગનું વાતાવરણ બદલાઈ જાય છે. જો શિક્ષક પોતે ટેન્શનમાં કે ઉદાસ હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના શીખવા પર પડે છે. જ્યારે શિક્ષક પ્રફુલ્લિત હોય ત્યારે તેમની સકારાત્મક ઉર્જા દરેક વિદ્યાર્થી સુધી પહોંચે છે. પ્રફુલ્લિત શિક્ષક નવા પ્રયોગ કરવામાં ડરતા નથી. તેઓ વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખે છે, અઘરા વિષયોને પણ રમૂજ અને સરળ ભાષામાં સમજાવી શકે છે. જ્યારે શિક્ષક મનથી ખુશ હોય ત્યારે તેમનું શિક્ષણ કાર્ય બોજ રહેતું નથી, પરંતુ એક કળા બની જાય છે. ભયમુક્ત વાતાવરણનું સર્જન થાય છે. તેમના ચહેરા પરની પ્રસન્નતા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની આઝાદી આપે છે. જ્યારે બાળકને ખબર હોય કે તેમનો શિક્ષક તેને પ્રેમથી સમજાવશે ત્યારે તેની શીખવાની ગતિ બમણી થઈ જાય છે. આ રીતે શિક્ષકની ખુશી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનો પાયો બને છે. જો શિક્ષક નવા વિચારો સાથે પ્રફુલ્લિત હશે તો જ વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી કળા અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકે છે. આનંદિત શિક્ષક જ વિદ્યાર્થીઓને સપના જોતા અને તેને પૂર્ણ કરવાની પ્રેરણા આપી શકે છે. વર્ગખંડને જીવંત અને પ્રફુલ્લિત બનાવવા માટે સ્માર્ટ બોર્ડ કે એસીની જરૂર નથી, પરંતુ એક પ્રફુલ્લિત શિક્ષકની જરૂર છે. જે શિક્ષક શિક્ષણને વ્યવસાય નહીં પરંતુ એક પવિત્ર યજ્ઞ માને છે અને પોતાના અંતરમાં આનંદ અનુભવે છે, તેનું વર્ગખંડ હંમેશા જ્ઞાનના પ્રકાશ અને સ્મિતથી ઝળહળતું રહે છે. એડિટર હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.